હેલો ગુજરાતી પબ્લિક, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ફ્રેન્ડ્સ, આજે હું જઈ રહ્યો છું પાનેરા માતાજીના દર્શન માટે. એન્ડ 3 ઓક્ટોબરથી માતાજીના નરસા સ્ટાર્ટ થવાના છે. સો તમે પણ માતાજીના દર્શન માટે આવવા ઈચ્છો છો તો તમે કઈ રીતે આવી શકો, ફૂલ ડિટેલિંગ વિડીયો છે. સો વ્લોગને એન્ડ સુધી જોજો. ચાલો સ્ટાર્ટ કરીએ. સો ફ્રેન્ડ્સ, ટાઈમ થયો છે 10 o'clock અને હું નીકળી ગયો છું પાનેરા હિલ. પાનેરા હિલ એક વલસાડ ડિસ્ટ્રિક્ટ ટાઉન પર આવેલું છે, જે વલસાડથી 4 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે અને મુંબઈથી 200 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. પાનેરા હિલની હાઇટ ગ્રાઉન્ડ લેવલથી 500 ફીટ છે. પાનેરા હિલની એન્ટ્રી 2 સાઇડથી છે, એક છે અતુલ ટાઉનથી અને બીજી છે પાનેરા ટાઉનથી. હમણાં આપણે જઈ રહ્યા છીએ પાનેરા ટાઉનથી. પાનેરા હિલ પર 3 મંદિર છે. પહેલું છે મહાકાલ મંદિર, બીજું છે શ્રી ચંદ્રિકા માતા, શ્રી અંબિકા માતા, શ્રી નવદુર્ગા માતા, શ્રી મહાકાલી માતાનું મંદિર. અને ત્રીજું છે હનુમાનજીનું મંદિર. કોઈ કારણસર કાલિકા માતા, ચંદ્રિકા માતા, નવદુર્ગા માતા, અંબિકા માતાથી નારાજ થઈને આ ગુફામાં વિરાજમાન થયેલા હતા. આ મંદિરમાં ચંદ્રિકા માતા, અંબિકા માતા, નવદુર્ગા માતા, શીતલા માતા વિરાજમાન છે. પાનેરા હિલ પર એક ઐતિહાસિક કિલ્લો પણ છે. આ કિલ્લાનું નિર્માણ હિન્દુ રાજા દ્વારા કરવામાં આવેલું હતું. આ કિલ્લો સન 1664માં જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ સુરત પર હુમલો કરેલો હતો ત્યારે પાછા પરત ફરતી વખતે છત્રપતિ શિવાજી મહારાજ પાનેરા હિલ પર રોકાયેલા હતા અને અહીં બહુ મોટું ઘમાસાન યુદ્ધ થયેલું હતું. સન 1718માં આ કિલ્લો ગાયકવાડ વડોદરાના કાબૂમાં હતો. તો ફ્રેન્ડ્સ, પાનેરા હિલ વિઝિટ કરવાની બેસ્ટ સિઝન છે મોન્સૂન એન્ડ વિન્ટર. મોન્સૂનમાં સપ્ટેમ્બરથી ઓક્ટોબર અને વિન્ટરમાં જૂનથી ફેબ્રુઆરી. તો દોસ્તો, આ હિસ્ટોરિકલ પ્લેસ છે, તમે જરૂર વિઝિટ કરવું જોઈએ અને માતાજીના દર્શન માટે જરૂર વિઝિટ કરો. સો ફ્રેન્ડ્સ, એવો જ ન્યૂ અમેઝિંગ બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી ટેક કેર, બાય બાય. મળીએ નેક્સ્ટ બ્લોગ.